વડોદરા શહેરના ગોત્રી ઈએસઆઈ હોસ્પિટલ પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલી કારે રસ્તાની બાજુમાં પાર્ક કરેલી કારને પાછળથી ટક્કર મારી હતી અને બેકાબુ કાર અચાનક પલટી ખાઈ ગઈ હતી, જે અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। વડોદરા શહેરમાં કાર ચાલકો બેફામ બન્યા છે, તેમ છતાં પણ વડોદરા શહેર પોલીસ રાત્રિના સમયે પૂરપાટ ઝડપે કાર હંકારતા ચાલકોને રોકવામાં નિષ્ફળ નીવડી છે। વડોદરા શહેરમાં મંગળવારે રાત્રે વધુ એક અકસ્માત સર્જાયો હતો। ગોત્રી ઈએસઆઈ હોસ્પિટલ પાસે પૂરપાટ આવતા મારુતિ બ્રીઝા કારના ચાલકે રસ્તામાં પાર્ક કરેલી કારમાં પાછળથી જોરદાર ટક્કર મારી હતી। આ અકસ્માતમાં બ્રીઝા કાર કાગળની જેમ પલટી ખાઈને ડિવાઈડર પર ચડી ગઈ હતી। અકસ્માત સર્જાતાની સાથે ઘટના સ્થળે લોકોના ટોળા એકત્રિત થયા હતા। લોકોએ ભેગા થઈ કારને ધક્કો મારી ડિવાઈડર પરથી સીધી કરી હતી। અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। અકસ્માત સમયે કાર ચાલક પીધેલી હાલતમાં પૂરપાટ ઝડપે જઈ રહ્યો હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા। તો બીજી તરફ કાર ચાલકની પત્નીએ બેજવાબદારીપૂર્વક કહ્યું, નશામાં હોત તો શું થયું, કોઈને કશું થયું છે? સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું ન હતું, જેના પગલે સ્થળ પર હાજર સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો। લોકોએ કાર ચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી। ઘટનાના પગલે ગોત્રી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર ચાલકની અટકાયત કરી હતી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।